નમસ્કાર મિત્રો, અમદાવાદની અંદર આજે પ્લેન ક્રેશ થયું એમાં કેટલાય લોકો મૃત્યુ પામ્યા. પણ આ લોકો મૃત્યુ તો પામ્યા અને એના પરિવાર ઉપર આપ ફાટી પડ્યું ને એટલું દુઃખ આવી પડ્યું. છતાં પણ અમુક ન્યૂઝ ચેનલવાળા અમુક સોશિયલ મીડિયામાં પોતાના વિડીયો વાયરલ કરવા માટે જે ખોટી જે અફવા ફેલાવે છે ભયંકર, આ બધું જોઈને આપણને એમ થાય કે સાહેબ આ લોકોને છે ને આ જે પ્લેન ક્રેશની જે ઘટના બની ને એના માટે દુઃખભરી છે જ નહીં, એના માટે એક મોજવાળી વસ્તુ છે કે આમાં પણ એ છે ને એ આનંદ કરતા હોય ને એવું લાગે. અત્યારે આવા દ્રશ્યો વારા ઘડીએ છે ને એ દેખાડવા મને એ ગમતા નથી, કારણ કે એમાં પણ કંઈક દર્દ એ છુપાયેલું છે. અને અમુક આ ન્યૂઝ ચેનલવાળા અમુક આ સોશિયલ મીડિયામાં પોતાના વાયરલ કરવા માટે જે વિડીયો મૂકે છે એને પણ હું બતાવવા નથી માગતો, કારણ કે આ બધું બતાવશું ને તો આ લોકોને કંઈ ફેર પડવાનો નથી, એ જેવા છે એવા જ રહેવાના છે. પણ આ લોકોનું કામ શું છે કે આજે પ્લેન ક્રેશ ઘટના થઈ ને એમાં સૌથી પહેલાં શરૂઆત કરીએ કે પ્લેન જ્યારે એ ઉડ્યું તો ઘણા લોકોએ શરૂઆતથી જ કહી દીધું કે પાયલટની ભૂલ છે. એટલે ભાઈ આવા પાયલટ મળવાને એ બહુ મુશ્કેલ છે, છતાં પણ પાયલટની બેદરકારીને કારણે આ પ્લેન ક્રેશ થયું આવી અફવાઓ શરૂ કરી દીધી અને બહુ ફેલાવે. બીજું કે જ્યારે પ્લેન ત્યાંથી પસાર થતું હતું તે કિશોર વયનો છોકરો એ પહેલી વાર એમના પરિવારના જે સંબંધી હોય એને મળવા આવેલો, એણે ક્યારે પ્લેન આવી રીતના નજીકથી જોયેલું જ નહીં. એને બિચારાને એમ કે હું પ્લેન જરાક નજીકથી એ વિડીયો એ ઉતારું અને મારા મિત્રોને એ મોકલું, એવા દાસીથી એ બિચારાએ આખો એ વિડીયો ઉતાર્યો અને આ વિડીયો એના કેમેરામાં કેદ થઈ ગયો અને વિમાન પડી ગયું. અને આ પાછળ બિચારો છોકરો કંઈક એવું બોલતો હશે અને ઘણા લોકોએ શું શરૂ કરી દીધું કે જોયું આ છોકરાને બધી ખબર હતી કે પ્લેન ક્યારે ઉડવાનું છે, પ્લેન ક્યાં પડવાનું છે. આ છોકરો છે ને એણે નક્કી કંઈક કર્યું છે. હવે બિચારાને તો ખબર નહોતી, પણ આવું ચગાવે. ત્યાંથી થોડો આગળ વધીએ કે આ જે ફ્લાઇટ હતી ને એમાં એક જ વ્યક્તિ બચી ગયો, કુમાર વિશ્વાસ નામનો. હવે બિચારો વ્યક્તિ એ કેવી રીતના પડ્યો એ ખુદને ખબર નથી, કેવી રીતના પોતે બચી ગયો એને કંઈ ખ્યાલ નથી. એની માનસિક હાલત પણ એ વખતે સારી નહોતી કે જ્યારે પડ્યો ત્યારે બિચારો એ બહાર નીકળે છે, થોડી વાર માટે પછી એ લંગડાતો પાછો અંદર જાય છે. આવા બધા વિડીયો આપણે એ જોયા છે, કારણ કે એમાં ખુદ એનો સગો ભાઈ હતો. હવે એ પડ્યો છે, એના ભાઈને એને ચિંતા નહીં હોય, બીજા લોકોની ચિંતા નહીં હોય કે અંદર કેવી હાલતમાં બિચારા હશે, એ માટે પાછો જાય છે અંદર. કેટલા લોકો એને ના પાડે છે, એવા દ્રશ્યો પણ આપણે જોયા છે. કેટલા લોકો ના પાડે છે ભાઈ તું અંદર ન જાતો, છતાં એ અંદર જાય છે કે કાંઈક મારાથી એ કોઈ બચી જાય. એનાથી કાંઈ નથી થતું ને એટલે બિચારો પાછો આવે છે. તો લોકોએ શું શરૂ કરી દીધું, આ વ્યક્તિ અંદર જાય છે પાછો આવે છે એટલે નક્કી આણે કંઈક કર્યું છે. આખા પ્લેનમાંથી આ એક જ વ્યક્તિ બચી ગયો, તો આની ભૂલને કારણે તે આખું પ્લેન એ ક્રેશ થઈ ગયું. આવા વિડીયો એ વાયરલ કરે, આવી પોસ્ટો વાયરલ કરે. કેવા લોકો છે સાહેબ, કાંઈ ખબર નથી પડતી. હવે આ લોકોનું શું કરવું ને એ પણ આપણે કહી ના શકીએ. એક મા બિચારી એ દોડતી આવે છે, એના પરિવારમાંથી એક વ્યક્તિ એમ કહે છે કે ભાઈ અમારો દીકરો છે નાનો એવો, એ ચાની કેટલી પાસે સૂતો હતો અને એ મરી ગયો, અમને બીજું તો કાંઈ નથી જોતું, પણ અમને ખાલી છે ને અમારો દીકરો પાછો આપો. આવો વિડીયો એ ન્યૂઝ ચેનલના માધ્યમથી એ કહે છે અને લોકોએ શું શરૂ કરી દીધું, 1 કરોડ રૂપિયાને જોતા હશે ને એટલે એણે શરૂ કર્યું, આ માળીએ ઢોંગ શરૂ કરી દીધા. એટલે ભાઈ પોતાનો દીકરો વહી ગયો છે, એની બોડી હાથ નથી લાગી અને આ લોકો છે ને શરૂ કરી દીધું. ઓલા બિચારા જે જગ્યાએ પ્લેન એ ક્રેશ થતું હતું એ આખો વિડીયો જે જગ્યાએ ઉતાર્યો, એ જે માજી હોય ને એ બિચારા તૂટી ફૂટી ભાષામાં થોડું હિન્દી થોડું ગુજરાતી આ બોલે છે. તો આ લોકોએ પણ મજાકમાં શરૂ કરી દીધું. થોડી તો શરમ કરો મારા વાલા, ક્યાં સુધી તમે આવી અફવાઓનું જોર અને આવી ખોટી વાતો ફેલાવશો. પણ અમુક લોકો તો છે ને પકડો તો સાહેબ એને પકડો ને, વિડીયો આના બનાવો સાહેબ. મને તો એટલી ખબર પડે છે વિડીયો તમે આ લોકોને બનાવો કે ભાઈ પ્લેન ક્રેશ જે થયું હતું બરોબર, એમાં કોણ સંડોવાયેલું છે, આખું ચેકિંગ કોણે કર્યું હતું, આ પ્લેનના માલિક કોણ છે, આ બધાની સાહેબ તપાસ કરો. સૌથી પહેલાં તો સાહેબ એને તમે પોલીસ સ્ટેશને લાવો
આ બિચારો છોકરો વિડીયો ઉતારતો હતો, પોલીસ સ્ટેશને લઈ ગયા, પૂછપરછ કરીને એને પાછો લાવ્યો. પણ સાહેબ આવા લોકોને લાવો ને, વિડીયો આવા લોકોને બનાવો કે પ્લેન ક્રેશ થયું તો એના જવાબદાર કોણ, તાત્કાલિક ધોરણે એની ધરપકડ કરો, એને ફાંસીની સજા આપો, મૃત્યુદંડની સજા આપો. આવું કંઈક કરો ને સાહેબ. પણ આવું તો તમારે કંઈ કરવું જ નથી. ખોટે ખોટા વિડીયોની પોસ્ટ બનાવી, ખોટે ખોટું બધું લખીને પછી મોકલવું, એની કરતાં સાહેબ આવું લખો અને આવું બોલો તો લોકોને પણ ખ્યાલ આવશે કે ભાઈ જે લોકોએ આ કાંડ કર્યા છે ને એ તો જલસા કરે છે અને બિચારા બીજા બધા છે એ ફાફા મારે છે. અમુક એના દીકરા માટે કે ભાઈ મને મારો દીકરાની બોડી આપી દો, પૈસા નથી જોતા, આ બધા પૈસાના ભૂખ્યા નથી. પણ આવું સાહેબ કરો તો ભગવાન પણ એ તમારું કાંઈક સારું કરશે. મારી સર્વને અપીલ છે કે સાચું કહો ને, કોણ ના પાડે છે, સાચે સાચું તમે બધાને કહો. પણ સાચું કહેવાની જગ્યાએ તમે પોસ્ટ વાયરલ કરવા માટે ખોટી એ ગમે ત્યાંથી વસ્તુ ભેગી કરો, વિડીયો ભેગો કરો, મરચું મીઠું નાખીને તમે વાયરલ કરી નાખો. કેટલા દિવસ પૈસા મળશે તમને? 1 દી, 2 દી, 5 દી, પછી નવું ક્યાં ગોતવા જાઓ? અને આવું ખોટું સાહેબ ક્યાં સુધી ચાલે? 1 દી તમારો વિડીયો વાયરલ થાય, 2 દી થાય, કદાચ 1 લાખ લોકો જોયો, 10 લાખ લોકો જોયો, ચાલો માની લો કરોડ લોકોએ જોયું, તો શું તમને મજા આવશે? તમારું દિલ એમ કહેશે કે વાહ વાહ મેં સાચી માહિતી આપી? તો સાહેબ થોડું આ બાબતમાં વિચારો. તો સાહેબ ખાલી આટલું કરો. નમસ્કાર.